ધોરાજીમાં સફાઈ કર્મીઓની હડતાલ યથાવત છે। કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ 4 દિવસથી હડતાલ પર ઉતર્યા છે। ખાનગી કોન્ટ્રાક્ટ કંપની સામે સફાઈ કર્મીઓએ વિરોધ નોંધાવ્યો છે। પીએફના પૈસા કાપી કોઈ માહિતી ન આપતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। ખાનગી કંપની દ્વારા શોષણ થતું હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। હડતાલના પગલે ધોરાજી શહેરમાં ગંદકીના થર જામ્યા છે। હું છેલ્લા 5-6 વર્ષથી આ નગરપાલિકામાં ડોર ટુ ડોરમાં કામ કરું છું। વારંવાર પગાર બાબતે અમારે આ બંધ કરવું પડે છે અને કોઈ પીએફને અમારું કપાય છે તો એ લોકો કાંઈ યુએન નંબર કે એવું આપતા નથી, પીએફ કાપી લે છે અને કોઈ કાંઈ પ્રૂફ છે નહીં એનો પીએફનો। હમણાં આપીને કાલ આપીને એવી રીતે કર્યા રાખે છે અને 3-3 હજાર રૂપિયા પીએફ કપાઈ જાય છે। અવારનવાર આ લોકો હડતાલ જ કહે છે ને પગાર તો દેતા નથી। ટાઈમ ટુ ટાઈમ ખરેખર આવી કંપનીઓ રદ કરી નાખવી જોઈએ અને બીજી ત્રીજી કોઈ પણ કંપની આવે એ પેલા અમને પગાર આપવાનું સૂચન અમે કરીએ છીએ કે ભાઈ અમને ટાઈમ ટુ ટાઈમ પગાર આપવો જોઈએ। અને જે એજન્સી જોડે આ લોકોનું કોન્ટ્રાક્ટ છે તે તેમનું જે કાંઈ છે તે પૂરું પાડી નથી શકતી તો તેને રદ કરવું જોઈએ। અને જેટલા દિવસનું તે આ લોકો હડતાલ ઉપર છે, જે 4-5 દિવસથી, તો તેમને વળતર પૂરું પાડવું જોઈએ અને વહેલી તકે તેઓ લોકોનું પગાર થવું જોઈએ। અને આ પોઝિશન જો ડોર ટુ ડોરની રહેશે તો અત્યારે બધા વિસ્તારોમાં ગાડીઓ ચાલતી નથી તો તેમને ત્યાં કચરો જમા થયેલ છે અને શિયાળાનું ટાઈમ છે, ગંદકી થાય, ઘરમાં આટલા દિવસોથી કચરું ભેગું થાય તો તે જવાબદારી કોની? નગરપાલિકાને વહેલી તકે આ જ નિર્ણય લેવું જોઈએ।